અંકલેશ્વરમાં રિક્ષા ચોરી બાદ દુબઈ ફરાર થવાની તૈયારીમાં આરોપી ઝડપાયો। અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસે દબોચ્યો। અંકલેશ્વર શહેરમાં રિક્ષા ચોરી કરી વિદેશ ફરાર થવાની ફિરાકમાં રહેલા આરોપીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સમયસર કાર્યવાહી કરી અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો છે। આ ઘટનાના શહેરમાં ચર્ચાનો વિષય બની છે। અંકલેશ્વરના જેનિટ સ્કૂલ પાછળ આવેલા ઘનશ્યામનગર સોસાયટી વિસ્તારમાં રહેતા ફરિયાદીની ભાડાની રિક્ષા ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ રાત્રિના આશરે 10 વાગે ઘરની બાજુમાં પાર્ક કરવામાં આવી હતી, પરંતુ બીજા દિવસે સવારે લગભગ 9 વાગે જોતા રિક્ષા ગાયબ મળી હતી। આ અંગે ફરિયાદીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પોલીસે આસપાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસતા મોહમ્મદ શાકિર હનીફભાઈ રાજ રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્વર શહેર રિક્ષા ચોરી કરી લઈ જતા નજરે પડ્યો હતો। ત્યારબાદ પોલીસે આરોપીના ઘરે જઈ તપાસ કરતા તે હાજર મળ્યો ન હતો। વધુ તપાસમાં ખુલ્યું કે આરોપીએ અમદાવાદ એરપોર્ટથી શારજાહ દુબઈ જવાની ફ્લાઇટ બુક કરાવી હતી, જેથી પોલીસે તાત્કાલિક સર્વેલન્સ ટીમને અમદાવાદ મોકલી એરપોર્ટ પરથી આરોપીની ધરપકડ કરી લીધી હતી। પોલીસે આરોપીને પૂછપરછ બાદ ચોરી થયેલ રિક્ષા પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી આર્થિક રીતે ભારે દેવાદાર બની ગયો હતો। તેને પોતાનું ઘર તેમજ ભાઈની રિક્ષા પણ ગીરવે મૂકી દીધી હતી। આર્થિક તંગીથી બચવા રિક્ષા ચોરી કરી તેમાંથી મળેલા રૂપિયા લઈને દુબઈ ભાગી જવાની યોજના બનાવી હતી, પરંતુ પોલીસની સતર્કતા કારણે આરોપી એરપોર્ટ પરથી જ ઝડપાઈ ગયો હતો।